પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 31મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે અને તમારા દરેકના અંગત હેતુઓ માટે અને ખાસ કરીને પ્રભુ તમને હંમેશા સારી તંદુરસ્ત બક્ષે એ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. 2024નો છેલ્લો દિવસ. ઈશ્વરના વચન સાંભળીએ. ઈશ્વર શું સંદેશ આપે છે, આનંદપૂર્વક આપણે સાંભળીએ. યોહાનનો ગ્રંથ 1લો અધ્યાય 1લી કડીથી 18મી કડી સુધી. પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. પ્રારંભમાં ઈશ્વર સાથે હતો. બધું જ એના દ્વારા બન્યું છે અને એવું કશું જ નથી જે એના દ્વારા ના બન્યું હોય. જે કંઈ બન્યું છે તેનું જીવન એ જ છે. એ જીવન જ માણસનો પ્રકાશ હતો. એ પ્રકાશ અંધકારમાં પ્રકાશ્ય કરે છે. અંધકારે એનું ગ્રહણ કર્યું નથી. પણ જેમણે તેનો સ્વીકાર કર્યો, તેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. જેઓનો જન્મ લોહીમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી થયો છે. અને શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. અને એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે. મોસે મારફતે નિયમ સંહિતા આપવામાં આવી હતી. ઈસુ ખ્રિસ્ત મારફતે કૃપા અને સત્ય મળ્યા છે. ઈશ્વરને કોઈએ જોયો નથી, પણ ઈશ્વરનો એકનો એક પુત્ર, જે પરમપિતા નિખિટમાં નિખિટ છે, તેણે જ ઈશ્વરને પ્રગટ કર્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, 2024 વર્ષમાં છેલ્લો દિવસ. જનવરી 1લી તારીખ જે આપણે આશા સાથે આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણે શરૂ કર્યું હતું અને આજે છેલ્લો દિવસ છે. આખા વર્ષ દરમિયાન ઈશ્વર આપણે દરેકના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે. પુષ્કળ આશીષ ઉપર આશીષ, કૃપા ઉપર કૃપા, આશીર્વાદ ઉપર આશીર્વાદ વરસાવ્યા છે. અને ખાસ કરીને આજનો દિવસ આપણે પ્રભુનો આભાર માનીએ. આભાર માનવા માટે દિવસ છે. આનંદપૂર્વક આભાર માનવાનો દિવસ છે કે પ્રભુએ આપણે સાચવી રાખીએ, સંભાળી રાખીએ. એ બદલ પ્રભુનો આભાર માનીએ અને આશા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ અને 2024 માટે ગુડ બાય કહીએ. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ એ યોહાનના શુભ સંદેશના પ્રસ્તાવના છે. એ પ્રસ્તાવના આખું બાઇબલ આપણે સમજાવે છે. યોહાન ગ્રંથ સંપૂર્ણ જે છે સંદેશ આપે છે, આ પ્રસ્તાવનામાં જ બધું ઉલ્લેખ થઈ જાય છે. પ્રારંભમાં શબ્દ હતો જ. અને એવી રીતે ઉત્પત્તિના ગ્રંથમાં 1લા અધ્યાયમાં 1લી કલમમાં પ્રારંભમાં જ. પણ ઉત્પત્તિમાં 1લો અધ્યાયમાં 1લા વચનમાં સર્જનનું શરૂઆત વિશે કહે છે. પણ યોહાનના ગ્રંથમાં 1લો અધ્યાયમાં 1લો વચન શરૂઆતથી જ, એના પહેલાં જ, સર્જન પહેલાંથી એ શબ્દ ઈશ્વર હતો અને ઈશ્વર સાથે હતો એમ કરીને આનંદપૂર્વક આનંદનો સમાચાર આપે છે. જે કંઈ બન્યું એના દ્વારા જ બન્યું છે. હા ખ્રિસ્મોલ ભાઈ બહેનો, ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. ગોડ ઇઝ લવ. પ્રેમ કોઈ દિવસ અંદર ને અંદર રાખતું નહીં. પ્રેમ હંમેશા બહાર પ્રગટ કરે છે, આઉટવર્ડ જાય છે. એટલે ઈશ્વરનો પ્રેમ એ સર્જન અને ઈશ્વરનો પ્રેમ પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા. ઈશ્વરના જગત ઉપર એટલો બધો પ્રેમ હતો, એનાથી પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા. એટલા માટે એ ઇમાન્યુએલ, ઈશ્વર આપણી સાથે છે. જો ઈશ્વર આપણી સાથે હોય અને એ પ્રકાશ રૂપે આવ્યા હતા, જે એને સ્વીકાર કરે છે એમને દરેકનું જીવન પ્રકાશમય બનાવે છે. પ્રકાશ અને પ્રેમ
પ્રેમનો કોઈ દિવસ કન્ડિશન ના હોય, અનકન્ડિશનલ લાઈફ કહેવાય. કન્ડિશન વગરના પ્રેમ છે ઈશ્વરનો પ્રેમ. એટલે આજે આ છેલ્લા દિવસમાં આવતા પ્રભુનો આભાર માનીએ, થેન્ક યુ જીસસ બોલીએ એમના અનકન્ડિશનલ લવ માટે. ઈશ્વરના પ્રેમના લીધે આખા વર્ષ દરમિયાન પ્રભુ આપણી સાથે રહ્યા. આવનાર 2025 વર્ષમાં પણ એ ઇમાન્યુએલ છે, ઈશ્વર આપણી સાથે છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજનો અમારું ચંદન શાસ્ત્ર પાઠ, બાઇબલ સ્ટડી પ્રભુશ્રી ઓળખવા માટે, બાઇબલ સમજવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય દયાનંદ સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. થેન્ક યુ જીસસ.